મેં ક્યારે પણ બે વર્ષ મારે એપ્રોક્સિમેટલી લાગ્યા સિવિલ સર્વિસીસ ક્લિયર કરતા, મારા કરતા વધારે સારા નોલેજ વાળા લોકો હતા જ. મેં નોલેજની ટર્મ્સમાં મારા ખ્યાલ એવો ક્લેમ છે જ નહીં કે મારાથી હું સૌથી વધારે નોલેજેબલ હતો ને એટલે જે સમય સિલેક્શન થયું ને જે લોકોનું નથી થયું એ લોકો મારાથી ઓછા નોલેજેબલ હતા. કદાચ ફેક્ચ્યુઅલ નોલેજ અને બીજું સબ્જેક્ટ વિશેનું નોલેજ વધારે હતું જ ઘણા લોકોમાં હતું, પણ સિલેક્શન નહોતું થઈ શક્યું. અને એ જ એક્સપિરિયન્સ સેકન્ડ યર ત્યારબાદ જ્યારે લાસ્ટ યર 2015 બેચ આવી અને અનિલ ધામેલિયા સાહેબ અને મિહિર ને બધાની સાથે વાત કરી તો એ લોકોએ આ જ કહ્યું કે અમારો રેન્ક જે આવ્યો એનો મતલબ એ નથી કે અમે સૌથી વધારે ઇન્ટેલિજન્ટ છીએ. તો ઓનલી થિંગ ઇઝ કે દરેકે દરેક સિલેબસની અંદરના દરેક પોઈન્ટ્સનું જે કે અમે રીડિંગ કરીએ છીએ એ આપણા માટે મતલબ કે કન્ટ્રી માટે કઈ રીતે એનો બેનિફિટ શું હશે અને કઈ રીતે બેનિફિશિયલ થઈ શકશે, બસ અમે એના જ વિચારો કરીએ રાખતા. અને એ કરવાથી જેટલું તમે જલ્દી આ મોલ્ડમાં આવી જશો, ત્યાં બેસો ત્યારે એમ જ વિચારવાનું કે હું એક ઓફિસર છું, આઈએએસ આઈપીએસ આઈએફએસ જે તમારી આપણું સપનું હોય એ ઓફિસર છું, અને એ બન્યા પછી હું શું કરીશ એ જ વિચારને માઇન્ડમાં રાખી અથવા બની ગયો છું અને મારે આમ કરવાનું છે, આમાં હું જે રીડિંગ કરી રહ્યો છું કઈ રીતે મને હેલ્પફુલ થશે, એ વિચારોને ધ્યાનમાં રાખીને જ રીડિંગ કરશો તો બહુ જ જલ્દી આનો તમને બેનિફિટ મળશે અને તમે સિવિલ સર્વિસીસ ક્લિયર કરી શકશો.